ફાયર બ્રિગેડ ને ઊભું છે, કોને ખબર હોય શું છે ખબર નથી. મોહનબાગમાં વરસાદ કેટલો વરસાદ આવે એમ કઈ નક્કી નથી. આગાહી તો આપી છે ફૂલ આપણને, અત્યારે વરસાદ આપણે પ્રોગ્રામ કરી નાખ્યો ભજીયાનો જો પ્રોગ્રામ કરી નાખ્યો ને એક ખાણે બનાવી નાખ્યો તો કેમ કે હાથ. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશે. તો આજે સવારનો વરસાદ ચાલુ થઈ ગયેલો છે ને અત્યારે વરસાદ જો ચાલુ થઈ ગયેલો, રસ્તે કેવો જોર જોરથી પડી રહ્યો છે વરસાદ. નીચે સાટા પડે ને તો એટલા મોલા થાય જાય ને વરસાદ રાતનો ચાલુ છે, આવો નવો વરસાદ ચાલુ છે. આજની આગાહી આપેલી છે ફૂલ, હવે કેવો વરસાદ આવે આપણે જોઈએ. અત્યારે તો બહુ છે નહીં વરસાદ ને અમે આપણે સંધુમામાં આવે છે છત્રી લઈને. ભાઈ સંધુમામાં છે આજ તો છત્રી લઈને આવ્યા છે વરસાદનો. હવે આપણે નીકળી કામે જવા માટે, કેમ કે આજ તો ટાઈમ થઈ ગયો કામે જવાનો ને સંધુમામાં આવ્યા તો એને નીકળી જવાનું છે કામે જવા માટે. ચાલો હવે આપણે નીકળી જઈએ કામે જવા માટે. રોજની એમ છે ને આપણે સવારમાં નીકળી જતા કામે જવા માટે ને વરસાદ કઈ એટલો બધો ખાસ છે નહીં, ધીમે ધીમે આવે પણ સાટા બહુ મોટા મોટા છે. કા સંધુમામાં આમને પલા દે આપણે કારખાને ભેગા હતા આ તો, પણ સંધુમામાં ને છત્રી લઈને જવું પડ્યું એવો હાલ છે. એવું છે ને. બહુ ફાસે નથી બહુ ધીમો નથી પાછો. છાટા કેવા દેખાય ની છે. આપણે મોહનબાગમાં પોગી જાય છે. જો આવો વરસાદ છે, રાતનો ચાલુ છે પણ બહુ ફાસે નથી બહુ ધીમો નથી, એવો વરસાદ છે. આપણે આવો ખા છે વરસાદ. હજી તો નીકોડી માઇન આવેલી છે. તો આખા દીમાં કેવો વરસાદ આપ્યો કોને ખબર. હજી આખા દીનો વરસાદ કેવો આવે હજી કઈ ખબર નથી. અત્યારમાં રજા આપી દીધી છે, ફૂલ આગાહી છે ને વરસાદની, એટલે હવે બપોર સુધી જોઈએ કેવો વરસાદ આવે એમ. ફાઇનલી આપણે કારખાને પહોંચી ગયા હતા, વરસાદ ચાલુ હતો ને પોતપોતાની તૈયારી કરીને બેઠા હતા. આશુભાઈ ને બધા ફોન જોવે છે ને આ ગોપાલભાઈ હરણ ઘૂંટે છે. હરણ ઘૂંટવાની હતી એટલે હરણ ઘૂંટાયા પછી હીરા આપશે ને અમારે તો ભાઈ ઘૂંટાઈ ગયેલી છે. કરો તો લાલ કરો તો. વાદળા આવા છે, જો આપણે સુરતમાં તો ફૂલ આગાહી છે વરસાદની ને વાદળા બહાટી જાય છે, ઉભાઈ નથી રહેતા વાદળા. વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર. 9 વાગ્યા ને વરસાદ તો પછી બહાટી વરહવા જ મીણો, વાત જ પૂછવામાં. ગાજ ને વીજ ને આરે બહાટી ને પવન ને એટલો હતો ને વરસાદની તો વાત જ પૂછવામાં. ઠામુકો વરસાદ ક્યાં થયો કઈ ખબર જ ન પડી ને વરહવા જ મીણો ચાલુ છે. બોલો 12 વાગ્યા છે, હજી વરસાદ ચાલુ છે. હજી આપણે જઈએ નીચે કેટલો વરસાદ છે જોઈ. વરસાદ આગાહી આપી છે બપોર પછીની વધારે, તો નીચે જઈએ આપણે કેટલો વરસાદ છે જોઈ. મોહનનગર નો ગારો ધોઈ નાખ્યો બોલો વરસાદે. અહીંયા છે ને ગારો હતો બધો, આપણે હલાય એવું નહોતું પણ અત્યારે છે ને વરસાદ હારો છે ને ગારો તો હાવ છે ને જો આમ સાફ કરી નાખ્યું. પાણી તો હાલતા છે, વરસાદ ચાલુ જ છે હજી. અને મેન રોડે જોઈએ આપણે કેટલું પાણી ભરાણું નથી ભરાણું. વરસાદ ચાલુ છે હજી બાટી કઈ પાણી નથી ભરાણું ને અત્યારે ફાયર બ્રિગેડ ને ઊભું છે, કોને ખબર હોય શું છે ખબર નથી. મોહનબાગમાં ને વરસાદ ચાલુ છે અત્યારે પાણી નથી ભરાણા, ગટર ને એવું ખોલવું છે ને એટલે તમે જોઈ શકો કે વરસાદ અહીં કેવો છે એમ. પવન ને એવું છે ને બહુ છે તારે વરસાદ ને એવું ને પવન બહુ છે, છત્રી ને એવું રહેતું નથી બોલો. વરસાદ તો તારે બાટી ચાલુ છે સુરતમાં ને બોર વચ્ચેની ફૂલ આગાહી આપી છે. હવે હું થઈ ખબર નહીં, આપણે જો બનાવી રહેજો વિડીયોમાં, મજા આવે. સાંજ સુધી આપણે જોવું કેટલો વરસાદ, સાંજ સુધી જોવું આપણે કેટલો વરસાદ આવે એમ કઈ નક્કી નથી. આગાહી તો આપી છે ફૂલ આપણને. અત્યારે વરસાદ છે ને ચાલુ જ છે ને આપણે કારખાને નીકળી ગયા હતા ઘરે જવા માટે. છત્રીમાં છે એટલે આમાં બહુ દેખાતું નહીં, વરસાદ તો ચાલુ જ છે. ના જો આપણે બહાર ગેટમાં જ્યાં ગડવાનું છે ને ત્યાં પાણી નીકળી જાય, તમે જોઈ શકો છો વરસાદ કેવો હોય છે. આવું પાણી છે આપણે. આ બધું પાણી આયેલું જ આવે છે. ઘરે જમવા આવ્યા હતા બપોરે ને બપોરે જમીન નવરા થઈ ગયા છે ને ટાઈમ થઈ ગયો આપણે ઘરે, આપણો ટાઈમ થઈ ગયો તો જમીન પાછો કામે જવાનો ને અત્યારે તો આ ઈમુન બધા બાબલા જોવે છે ને વરસાદ પાછો અત્યારે ધીમો પડી ગયો છે. બપોર હતો એને કદાચ થોડોક ધીમો પડી ગયો છે, અત્યારે વાંધો નથી આવે એમ. પછી બપોર પછી આગાહી છે ખબર પડે હવે કેવો આવે એમ. અત્યારે જો આવો છે વરસાદ ને ધીમો પડી ગયો ને કઈ પાણી બાણી નથી ભરાણા જે આપણે જાવો છે ને ઝરમર ઝરમર ચાલુ છે, વધારે નથી બહુ ફાસ્ટ. હવે આગાહી હતી એ પ્રમાણે ખબર પડે કેવો વરસાદ આવે બપોર પછી.
અત્યારે જઈએ આપણે પાછા કામે. આપણે નીચે આવી ગયા હતા, નીચે ચોપડા લેવા મોકલ્યા હતા, કેમ કે ખાતું ફરવાનું હોય ને એટલે મહિને નવા ચોપડા લાવવા પડે. શેઠે આપણને અત્યારે નીચે મોકલી દે, નવા ચોપડા લેવા જઈએ છીએ ખાતાના. આપણે ઘરે આવી ગયા હતા, એ ડાયરી બધું આપી દીધું હતું ને પાછું વહેલા રજા પડી ગઈ એટલે ઘરે આવી જાય ને ઘરે આવીને આપણે પ્રોગ્રામ કરી નાખ્યો ભજીયાનો જો પ્રોગ્રામ કરી નાખ્યો ને એક ઘાણે બનાવી નાખ્યો હતો. કેમ કે હાથ બગડેલા હતા ને એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો. અત્યારે જો ઘાણ આપણે ચાલુ છે ભજીયાનો. થોડાક ભજીયા બનાવ્યા છે, થોડા આપણે ખાવા પૂરતી, વધારે કાંઈ આપણે નથી બનાવ્યા. હવે કેવા બને ટ્રાય મારશું. રુદ્રની બધા આમ રમતા હતા ને હું લઈને ખાવા છે તો આપણે બનાવી નાખીએ ભજીયા. પેલો ઘાણ કાઢ્યો હતો, પેલો ઘાણ આપણે આવો કાઢ્યો છે ને બીજો ઘાણ બનાવી છે. વરસાદ ઝરમર ચાલુ હતો ને ભાઈ ભજીયા ખાવાનું મન થયું હતું એટલે પછી જો એક નંબર ભજીયા બનાવે. ખાઈ ભાઈ ખબર પડે કેવા ભજીયા બને. અત્યારે તો પકાવી છીએ. આપણે થોડોક એટલો લોટ બાંધ્યો હતો, હાથે બાંધ્યો હતો, જેવો બાંધ્યો એવો, પણ હવે બંધાણો તો સરખો જ થી, લીંબુ નીનો બધું નાખીને કાંઈને આપણે ભજીયા બનાવી નાખીએ. હવે આપણો ઘાણ છે ને પાકી ગયો છે તો ભજીયાને એવું આપણે કાઢી નાખીએ. આવો પણ ઘાણ બનાવ્યો છે, ઘરે બનાવ્યો એટલે પછી તો ઘટ્યા ભજીયા. ભજીયા એટલા બની ગયા છે ને એક ઘાણ છે હવે થોડોક આપણે મૂકી દઈ. મેથીના એના છે, મેથી લસણના. આપણે છે ને એ ઘાણ કાઢી નાખ્યો હતો અને જો આવા ભજીયા બેના છે તો દેખશો ઓલા કીધો પાયકા જ નહીં એમ જોઈ લેતો, જો જોવે છે પાયકા કે નથી પાયકા એમ. મસ્ત બાકી છે ને ફૂલ જાળી વાળા પીડા. બોલો જાળી વાળા પીડા ને, જાળી વાળા પીડા બીજ રેલા છે ને એટલે શાયખા નથી. તો હમણાં આપણે ખાવું ત્યારે આપણે તમને બતાવશું ને ચટણી ને એવું બધું છે આપણું. તો એટલા જ બનાવ્યા આપણે ભજીયા. ને રુદ્રભાઈ જો એને તો ખાવું જ કરે. ભેગા છે ને મરચાઈ તળવાના હતા થોડાક, તો આપણે મરચાઈ તળી નાખીએ ને ભજીયા ને મરચા બે ખાવાના છે. મરચા આપણે તો એટલે મરચા તળાય છે આપડા, પડાપડી થાય છે. તો આગાવ્યા જઈએ. રુદ્રભાઈ ને બધા છે ને જમવા બેસી ગયા છે અને આપણે ભજીયા ને ચટણી ને રોટલી ને એવું બધું બનાવ્યું છે. તો આપણે જમી લઈને હવે આપણે મળશું નવા વિલોગમાં. તો આજના માટે એટલું જ.